ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું હેતલ પટેલ. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ 9મો દાખલો જોઈ લો, 10મો અત્યારે કરતા નથી. 11મો દાખલો છે, એને મોટે ભાગે જોઈ લીધો હતો, પણ થોડીક ક્વેરીને લીધે રહી ગયું હતું. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગિત ગતિ કરે છે. t=10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. t=11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? કોનો અવરોધ અવગણવાનો છે? આ એક તમારો એક્ઝામ્પલ છે. અહીંયા કહી દીધું છે કે ટ્રક પ્રારંભિક સ્થિર સ્થિતિમાં છે, એટલે ટ્રકનો પ્રારંભિક વેગ v0 બરાબર 0. પ્રવેગ આપી દીધેલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે a=2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને t=10 સેકન્ડે બરાબર છે. તો t=10 સેકન્ડે ટ્રકની ઝડપ કેટલી હશે? તો એની ઝડપ v=અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એનો ઉપયોગ કરવાનો છે. તો v=v0 + at તમારા મુખ્ય 3 સમીકરણ છે, અને તેમાંથી તમારું જે લાગુ પડે છે તે v=v0 + at છે. v0 બરાબર 0, a બરાબર 2 અને t બરાબર 10. સો 10 સેકન્ડને અંતે ટ્રકની ઝડપ થશે 20 મીટર પર સેકન્ડ. હવે એવું લખેલું છે કે 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ પથ્થરને પડવા દે છે, અને t=11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ શોધવાનો. તો હવે પથ્થર જે છે એ તમારી ટ્રકની અંદર છે, તો એના પથ્થરના વેગ પર એના 2 ઘટકો આધાર રાખશે. એક તો એનો સમસ્થિતિ દિશામાંનો ઘટક અને બીજો શિરોલંબ દિશામાંનો ઘટક. તો સમસ્થિતિ દિશામાં તો ટ્રક અચળ ઝડપથી એટલે કે 20 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે, એટલે પથ્થર પણ એની સાથે એ જ દિશામાં ગતિ કરશે, એટલે vx=20 મીટર પર સેકન્ડ. હવે શિરોલંબ દિશામાં, તો શિરોલંબ દિશામાં જ્યારે પદાર્થને મુક્ત કરવામાં આવે છે, મીન્સ કે પથ્થરને, તો એ ગુરુત્વ પ્રવેગને કારણે નીચેની તરફ જશે. તો પથ્થર પ્રારંભમાં 10 સેકન્ડ આગળ જે છે પથ્થર શૂન્ય સ્થિતિમાં છે, હાથમાં પકડેલો છે, એટલે એનો v0y બરાબર 0. અને પથ્થર છોડે છે અને ત્યાર પછીની 11મી સેકન્ડે વેગ, અને એટલે ટાઈમિંગ ઇન્ટરવલ કેટલો થશે? t=11 - 10 = 1 સેકન્ડ. અને પ્રવેગ કેટલો લાગશે? ગુરુત્વ પ્રવેગ જેટલો, એટલે ay=g=9.8, અને ગણતરી સરળતા ખાતર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આની અંદર પણ શિરોલંબ દિશામાં પદાર્થનો વેગ કેટલો હશે? તો vy=v0y + ayt. આ 0 છે, એની કિંમત મૂકવામાં આવે તો y દિશામાં એનો વેગ આવશે 10 મીટર પર સેકન્ડ જેટલો ગુરુત્વ પ્રવેગ. હવે પરિણામી વેગ, કારણ કે x ઘટક પણ અસર કરે છે વેગમાં અને y ઘટક પણ, એટલે પથ્થરનો પરિણામી વેગ સદિશ v એના x ઘટક પ્લસ y ઘટકનો સરવાળો, એટલે 20i + 10j. તો એનું મૂલ્ય થશે v=√20² + 10², અને આ એકમ સદિશ સાથે જોડાયેલો છે, એનો જ્યારે સ્ક્વેર કરવામાં આવે તો એની કિંમત 1 થાય, કારણ કે એ એકમ સદિશ છે. તો √500, અને એની કિંમત આવે છે 22.36 મીટર પર સેકન્ડ. એટલે તમે એપ્રોક્સિમેટલી 22.4 મીટર પર સેકન્ડ લઈ શકો છો. એટલે આ તમને પથ્થરનો વેગ મળી જાય છે. હવે પથ્થરનો પ્રવેગ શોધવાનો છે, તો પથ્થરનો પ્રવેગ પણ એના x ઘટક અને y ઘટક બંને શોધવાના છે. તો પથ્થર સમસ્થિતિ દિશામાં એની ઝડપ જે છે અચળ છે, 20 મીટર પર સેકન્ડ ટ્રક જેટલી ઝડપ છે. જ્યારે ઝડપ અચળ હોય તો એનો પ્રવેગ શૂન્ય થઈ જાય, એટલે x દિશામાં એનો આ તમારું a(x) પ્રવેગ બરાબર 0 થઈ જાય છે. હવે અધો દિશામાં, મીન્સ કે શિરોલંબ દિશામાં, તો શિરોલંબ દિશામાં પ્રવેગ એ પથ્થર મુક્ત પતન કરતો હોવાથી એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો થશે, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માટે પરિણામી પ્રવેગ કેટલો થશે? x ઘટક તો 0, y ઘટક તમારો 9.8, એટલે પરિણામી પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો થાય છે. હવે સ્વાધ્યાયનો 12મો દાખલો, જે તમને વધારેમાં વધારે MCQમાં પૂછી શકે.
તો એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના લટકાવેલ એક ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. ગોળો જ્યારે તેના કોઈ પહેલું જે પૂછેલું તે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય, અંતિમ સ્થાન એટલે મહત્તમ સ્થાને, અને બી તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? માત્ર ગોળાનો ગતિપથ પૂછેલો છે, એનો વેગ કેવું કંઈ પૂછેલું નથી. તમને શું આપી દીધું છે? પદાર્થનું દળ, અને એ પદાર્થ ઉપર ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ જેટલો લાગે છે. હવે ફર્સ્ટ સિચ્યુએશન કે તેના કોઈ એક અંત્ય સ્થાને, તો જ્યારે ગોળો ગતિના અંત્ય સ્થાને એટલે કે મહત્તમ સ્થાને, જો ગોળો જે છે દોલિત કરે છે, દોલિત કરે એટલે શું? મધ્યમાન સ્થાન આગળ એની બી 1 મીટર પર સેકન્ડ છે, પછી ગતિ ધીમે ધીમે એની ઘટશે. સિચ્યુએશન અહીંયા આવે, અને બી એટલે મહત્તમ કંપ વિસ્તાર, બી પોઈન્ટ્સ, તો તે આગળ પદાર્થ જે છે ક્ષણિક સ્થિર થાય અને પછી અધો દિશામાં ગતિ કરે, એટલે બી પોઈન્ટ્સ આગળ એનો વેગ શૂન્ય થઈ જાય. પાછો એ પોઝિશન પર આવશે, પછી અપોઝિટ ડાયરેક્શનમાં પાછો દોલન કરશે એટલે આ કોઈક સી પોઈન્ટ છે ત્યાં આવી જાય. અહીંયા પાછો વેગ શૂન્ય થઈ અને પાછી અધો દિશામાં ગતિ કરે. આ રીતે એ જે છે એ દોલિત ગતિ કરે છે. તો અંત્ય સ્થાન તરીકે આપણે બી લઈએ, અને આ બી સ્થાન પર એનો વેગ કેવો છે? શૂન્ય છે. માટે આ સ્થાને જો દોરીને કાપવામાં આવે, જેમ કે કોઈ સ્થિર પદાર્થ હોય અને અચાનક છોડી દેવામાં આવે તો શું થાય? સ્થિર પદાર્થનો વેગ તો શૂન્ય જ છે, તો એ અધો દિશામાં ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ જશે. એટલે આ સ્થાને દોરીને કાપવામાં આવે તો તેના વજન બળ F=mgની અસર હેઠળ અધો દિશામાં ગતિ કરે. આ પદાર્થને mg જેટલું બળ કઈ તરફ? નીચેની તરફ લાગશે. એટલે તમને ઓપ્શન આપેલો હશે કે અધો દિશામાં, જો મહત્તમ સ્થાને કે અંત્ય સ્થાને એવો શબ્દ વાપરેલો હોય તો. હવે બીજું જે આપેલું છે કે તેના મધ્યમાન સ્થાને હોય, તો મધ્યમાન સ્થાને એ જે દડો છે, ગોળો છે, એનો વેગ 1 મીટર પર સેકન્ડ છે. એટલે જ્યારે ગોળો મધ્યમાન સ્થાન એ પર આવે ત્યારે તેનો સમસ્થિતિજ વેગ 1 મીટર પર સેકન્ડ છે, અને ગોળા પર અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ લાગે છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો, એ અધો દિશામાં લાગે. તેથી ગોળો જે છે પ્રક્ષિપ્ત પદાર્થ જેમ વર્તે છે, અને એનો ગતિપથ જે છે એ તમારો પર્વલયાકાર થશે. બરાબર છે? એના પર વેગ પણ છે અને પ્રવેગ. વેગ શૂન્ય હોય તો સીધું નીચે જ આવી જાય, પણ વેગ પણ લાગે છે અને પ્રવેગ પણ લાગે છે, એટલે તમારો પ્રક્ષિપ્ત ગતિની જેમ વર્તે, એટલે પર્વલયાકાર એટલે આ ટાઈપનો. આ જે આકાર છે એ પર્વલયાકાર છે, એ રીતે તમારું પદાર્થ ગતિ કરશે. તો તમારે આટલો જ યાદ રાખવાનું કે પર્વલયાકાર. ઓપ્શનમાં ખાલી ગતિમાર્ગ આપેલો છે, અધો દિશામાં, ઉધ્વ દિશામાં, પર્વલયાકાર છે. આ રીતનું આપેલું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે મધ્યમાન સ્થાને વેગ અને પ્રવેગ બંને હોય તો પર્વલયાકાર, અંત્ય સ્થાને હંમેશા વેગ શૂન્ય હોવાનું, એટલે અધો દિશામાં જશે નીચેની તરફ. પછી તે બી પોઈન્ટ્સ આગળ હોય કે સી પોઈન્ટ્સ આગળ, એ નીચેની તરફ જ જાય. અને આ તમારો આ રીતે આગળ ફેંકાય. ઓકે, હવે નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે એમાં ઘણા બધા પોઈન્ટ્સ આપેલા છે. આ પણ તમને MCQની અંદર પૂછી શકે છે, અને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછી શકે ગમે તે પોઈન્ટ્સ લઈને. તો 70 કિલોગ્રામ દળનો એક માણસ લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? એટલે વજન કાંટા જે છે એ માણસનું વજન કેટલું બતાવશે દરેક કિસ્સામાં, એ આપણે શોધવાનું છે. તો વ્યક્તિનું દળ આપી દીધેલું છે, બરાબર છે? વજન નથી આપેલું. આનું વજન શોધવું હોય તો કેવી રીતના શોધાય? વજન F બરાબર mg થાય, બરાબર છે? W વજન એટલે 70 ગુણ્યા 10 એટલે 700 ન્યૂટન જેટલો વજન બળ હોય એની નોર્મલ પોઝિશનની અંદર, બરાબર છે? આપણને કંઈ માંગેલું નથી. કોઈ વાર તમને કોઈ પદાર્થનું વજન આપી દીધેલું હોય અને કીધું કે એને દળ શોધવાનું હોય તો તમારે શું કરવાનું? W/g, g વડે ભાગી નાખવાનું, એટલે પદાર્થનું દળ મળી જાય. અત્યારે આ વસ્તુની જરૂર નથી. તો પહેલી પોઝિશન આપેલી છે કે લિફ્ટ
ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. લિફ્ટ ઉપર તરફ, લિફ્ટ કઈ દિશામાં જાય છે? આ તરફ, બરાબર છે. આ એક લિફ્ટ છે જેમાં વજન કાંટા ઉપર વ્યક્તિ ઊભી રહેલો છે. ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપ. નિયમિત ઝડપ માટે આવું શબ્દ પણ વાપરી શકીએ, અચળ ઝડપ. એની ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી. તો અચળ ઝડપ છે, નિયમિત છે. જ્યારે ઝડપ તમારી અચળ હોય તો પ્રવેગ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય, અને એના ઉપર લાગતું બળ પણ શૂન્ય થઈ જાય. એટલે પદાર્થનું વજન પદાર્થને ગમે તે જગ્યા ઉપર મૂકેલો હોય પૃથ્વી ઉપર, પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને પોતાની તરફ આકર્ષે છે, એટલે એનું વજન W=mg જેટલું થશે, બરાબર છે. ઉપરની તરફ એને કોઈ પ્રકારનું વજન બળ દર્શાવતું નથી, માટે સ્પ્રિંગ બેલેન્સમાં વ્યક્તિનું વજન W=mg થશે. ઉપરની તરફ કોઈ બળ કે પ્રવેગ નથી એટલા માટે, એટલે 70 × 9.8. તો સ્પ્રિંગ બેલેન્સમાં વ્યક્તિનું વજન 686. જો તમે જીને 9.8ની જગ્યાએ 10 લેવો તો તમારું 700 ન્યૂટન આવે. અહીંયા આપણે 9.8 યુઝ કરેલું છે. એટલે અચળ વેગથી ગતિ કરતી હોય અથવા તો પદાર્થ સ્થિર હોય, આ કહી રાખું છું, આપેલું નથી. પદાર્થ સ્થિર હોય તો પણ તમારો તો તે બંને કન્ડિશનની અંદર તમારો પ્રવેગ શૂન્ય થાય અને આ 0 જ થાય. તો એ બંને કન્ડિશનની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એનું સ્પ્રિંગ બેલેન્સમાં વજન આટલું જ આવશે, 686 ન્યૂટન. અને જો તમને કહી દીધું હોય કે ગુરુત્વ પ્રવેગ 10 લેવો તો 700 ન્યૂટન. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. હવે બી પોઝિશન. બીમાં આપેલું છે કે લિફ્ટ નિમ્ન દિશામાં, નિમ્ન એટલે અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. લિફ્ટમાં તમે બધા બેઠા જ હશો અને એનો અનુભવ પણ કરેલો હશે કે ઉપર તરફ હોય તો તમને કેવું લાગે છે, બરાબર છે. નોર્મલ પોઝિશન હોય તેવું લાગે, બટ જ્યારે લિફ્ટ નીચેની તરફ આવતી હોય તો તમને કંઈક અલગ પ્રકારની ફિલિંગ આવે છે, બરાબર છે. તમારું જે વજન છે એના કરતાં તમે હલકા હો ને એવું તમને અનુભવ થાય છે. લિફ્ટમાં નહીં બેઠા હો તો ચકડોળ જે છે એમાં તો બેઠા હશો. ચકડોળમાં જ્યારે નીચેની તરફ આવે ત્યારે તમારી ફિલિંગ અલગ પ્રકારની હોય. એ જ વસ્તુ આની અંદર છે. અધો દિશામાં 5 મીટર એટલે એનો પ્રવેગ નીચેની તરફ છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. પણ લિફ્ટ નીચેની તરફ ભલે આવતી હોય પણ એનું આભાસી પ્રવેગ જે છે, બરાબર છે, જે આપણને આભાસ થાય એ આભાસી પ્રવેગ ઉપરની તરફ લાગશે. તો આભાસી પ્રવેગ A' જેટલો ઉપરની તરફ લાગે છે. અને ગુરુત્વ પ્રવેગ તો હંમેશા તમારું નીચેની તરફ જ હોવાનું. ગુરુત્વ પ્રવેગ નીચેની તરફ, એટલે ઉપર એક પ્રકારનો પ્રવેગ છે, નીચે તો ગુરુત્વ પ્રવેગ છે, એટલે તમારો પરિણામી પ્રવેગ કેટલો થશે? તો પરિણામી પ્રવેગ G-A' જેટલો થાય. G'=G-A'. તો વજન કાંટો વજન કેટલું બતાવશે? તો વજન =mg' m G-A', એટલે 79.8 - 5. તો તમારો જવાબ જે આવશે સ્પ્રિંગ કાંટાનું સ્પ્રિંગ બેલેન્સમાં વ્યક્તિનું વજન તો 336 ન્યૂટન જેટલું આવે છે, બરાબર છે. નોર્મલ પોઝિશન કરતાં અડધું જ તમે કહી શકો. એટલે આપણું જે વજન હોય છે એના કરતાં ઓછો હોવાનો આપણને અહેસાસ થાય છે. થર્ડ સિચ્યુએશન આપેલી છે કે લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. ઉર્ધ્વ દિશામાં જાય છે. પેલામાં પણ 5 છે, આમાં પણ 5 જ છે, પણ પેલામાં નીચે આવતું હતું, આમાં ઉપર. નિયમિત પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં જાય છે, એટલે આભાસી પ્રવેગ કઈ તરફ લાગવાનો? નીચેની તરફ. એટલે લિફ્ટ ઉપર જાય, આભાસી પ્રવેગ નીચે લાગે, એટલે પરિણામી પ્રવેગ G' = G+A' જેટલું થશે. એટલે સ્પ્રિંગ બેલેન્સ જે વજન બતાવે છે mg' જેટલું, mg+A', એટલે તમારો આન્સર આવશે 1036 ન્યૂટન. તેથી સ્પ્રિંગ બેલેન્સમાં વ્યક્તિનું વજન 1036 ન્યૂટન. એટલે ઓરિજિનલ જે સ્થિર પદાર્થનું વજન બળ છે એના કરતાં વધારે વજન બળ
લાગે છે જ્યારે પદાર્થ ઉપરની તરફ જાય છે. હવે લાસ્ટ સિચ્યુએશન આપેલી છે, ઘણીવાર MCQમાં પૂછાયા કરે છે, બરાબર છે. તમારી જી કે નીટ એની એક્ઝામમાં પણ પૂછાયા કરે છે. આ વસ્તુ ધ્યાન રાખજો કે લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય છે, એટલે લિફ્ટમાં કંઈક પ્રોબ્લેમ આવે છે અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે છે. લિફ્ટ શું કરે છે? મુક્ત પતન કરે છે. તો મુક્ત પતન કરે છે તે ટાઈમે સ્પ્રિંગ બેલેન્સમાં એનું વજન કેટલું દર્શાવતું હશે? હવે તો મુક્ત પતન કરે છે, પછી તો એ જેટલા 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અધુ દિશામાં આવતી હતી, બરાબર છે. ત્યારે પદાર્થનું જે વજન હતું એના કરતાં ઓછું મળ્યું. તો હવે શું થાય છે? તો જ્યારે લિફ્ટ મુક્ત પતન પામે ત્યારે આભાસી પ્રવેગ ઉપર તરફ ઉદ્ભવે. લિફ્ટ નીચે તરફ ગતિ કરે છે એ જેટલા પ્રવેગથી, તો A' જેટલો આભાસી પ્રવેગ જે છે એ તમારો ઉપરની તરફ લાગવાનો, આ તરફ. અને કેટલા મૂલ્યનો લાગશે? તો ગુરુત્વ પ્રવેગ જેટલું લાગે છે એટલા જ મૂલ્યનો લાગશે, પણ ઉપરની દિશામાં. એટલે તેથી પરિણામી પ્રવેગ કેટલો થાય? 0 થઈ જાય. પરિણામે તમારું A' G થાય અને પરિણામી પ્રવેગ થઈ જાય 0. A' બરાબર G થાય તો G' G માઇનસ A' બરાબર 0 થઈ જાય, એટલે વજન બળ 0 થાય, જેને વજન રહિત સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે, કે પદાર્થને જે છે પોતાનું કોઈ પણ પ્રકારનું વજન લાગતું નથી. આ સિચ્યુએશન જે છે એ તમે કોઈક ઊંચાઈ ઉપરથી કૂદકો મારું ત્યારે પણ આ જ અહેસાસ થાય છે કે તમારું પોતાનું વજન છે એ વજન રહિતતાનો તમને અનુભવ કરાવે છે. ઓકે, તો આ ડી પોઈન્ટ્સ ખાસ યાદ રાખજો. બીજા બધા પોઈન્ટ્સ પણ તમારે યાદ રાખવાના છે, વ્યવસ્થિત નોટબુકમાં એને લખવાના છે. હવે આવે છે એક્ઝામ્પલ 14. ઓકે, એક્ઝામ્પલ 14 છે કે આકૃતિમાં 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન સમય આલેખ દર્શાવેલો છે. અહીંયા તમને સ્થાન, x એટલે સ્થાન, અને સમયનો આલેખ દર્શાવેલો છે. t ઇઝ લેસ ધેન 0, 0 કરતાં ઓછી કન્ડિશન માટે. t ઇઝ લેસ ધેન 0, t ઇઝ ગ્રેટર ધેન 4 સેકન્ડ અને 0 ઇઝ લેસ ધેન t ઇઝ લેસ ધેન 4 સેકન્ડ સમય કણ પર લાગતું બળ એ આપણે શોધવાનું છે. અને બીજું શોધવાનું છે કે t ઇઝ ઇક્વલ ટુ 0 અને t ઇઝ લેસ ધેન 4 સેકન્ડ સમયે આઘાત શોધો. બે વસ્તુ શોધવાનું છે. તો પહેલી એ સિચ્યુએશન માટે, પહેલું જે આપેલું છે તે t ઇઝ લેસ ધેન 0. ઓકે, તો t ઇઝ લેસ ધેન, આ તમારી ઓરિજિન 0 0 આકૃતિ ઉપરથી જ બધું લેવાનું છે. 0 કરતાં ઓછી એટલે માઇનસમાં જવાનું. તો માઇનસમાં કોઈ પણ પ્રકારનો ગ્રાફ આપેલો નથી, તમને માત્ર આવું આપી દીધું છે. મીન્સ કે t સ્થિર સ્થિતિમાં છે પદાર્થ, એટલે સમયે જે છે એ પદાર્થ સ્થિર છે, એટલે v ઇઝ ઇક્વલ ટુ 0. પદાર્થ સ્થિર છે તે ટાઈમે એનો વેગ 0 છે. તેથી આ ગાળામાં લાગતું બળ t ઇઝ લેસ ધેન 0, f બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. વેગ 0 છે એટલે f પ્રવેગ પણ 0 થઈ જાય અને બળ પણ 0 થઈ જાય છે. હવે એનો બી પોઈન્ટ્સ, સેકન્ડ પોઈન્ટ્સ, t ઇઝ ગ્રેટર ધેન 4 સેકન્ડ. t ઇઝ ગ્રેટર ધેન 4 સેકન્ડ, 4 સેકન્ડ કરતાં વધારે. જો આ સેકન્ડ આપેલા છે 4 સેકન્ડ, અહીંયા 3 મીટર જેટલું સ્થળાંતર આપેલું છે. તો t ઇઝ ગ્રેટર ધેન 4 સેકન્ડ એટલે આ 4 સેકન્ડ કરતાં વધારે આ તરફ. તો આ તરફ શું આવેલું છે કે 3 મીટરની જગ્યા ઉપર પદાર્થ પહોંચે છે, પછી ગમે તેટલો સમય પાસ થાય તો પણ એની જગ્યા ચેન્જ થતી નથી, બરાબર છે. 3 મીટર ઉપર જ રહે છે. આનો મતલબ શું થાય કે પદાર્થ જે છે સ્થિર જ રહે છે. એટલે આની અંદર લખવું હોય તો t ઇઝ ગ્રેટર ધેન 4 સેકન્ડ,
આ જે આલેખ છે સમય અક્ષને સમાંતર છે. તમે જોઈ શકો છો કે આ ભાગ જે છે તમારી સમય અક્ષ છે એને સમાંતર છે, એટલે કે પદાર્થ સ્થિર છે. માટે પદાર્થ સ્થિર છે. પછી તો તમને ખબર પડી ગઈ કે V = 0, તો તમારું F બરાબર એના ઉપર લાગતું બળ જે છે એ પણ શૂન્ય થશે, બળ શૂન્ય થઈ જાય. હવે આવે છે થર્ડ સિચ્યુએશન. થર્ડ સિચ્યુએશન છે 0 > t > 4 સેકન્ડ. તો આ 0 થી 4 સેકન્ડ સુધીનો સમયગાળો, આટલેથી આટલો, બરાબર છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે તમારો આ એક પ્રકારનો ઢાળવાળો ગ્રાફ છે, એટલે પદાર્થનું જે વેગ છે એ સમયની સાપેક્ષે અચળ રહે છે, બરાબર છે. જેમ પદાર્થનું અંતર કપાય છે તે જ રીતે એનો સમય પાસ થાય છે, એટલે સરખા સમયમાં સરખું અંતર કાપે છે એવું તમે કહી શકો. તેથી તમારો વેગ કેવો કહેવાય? અચળ કહેવાય. અને અચળ વેગ માટે પણ લાગતું બળનું મૂલ્ય શું થશે? શૂન્ય. એટલે આને તમારે આ રીતે લખવું પડશે કે આ ગાળા દરમિયાન પદાર્થ એક સરખા સમયગાળામાં સમાન અંતર કાપે છે. સરખા સમયગાળામાં સરખું સમાન અંતર કાપે છે. તેથી વેગ અચળ છે. તમારો વેગ કેવો રહેશે? અચળ રહેશે. કોઈ પણ એક મૂલ્ય આવશે, જેમ કે 10 મીટર/સેકન્ડથી આગળ વધતું હોય તો આટલા સમયગાળા દરમિયાન એની સ્પીડ જે છે 10 મીટર/સેકન્ડ જ રહે છે, પછી એને અચળ કહેવાય. હવે જ્યારે પણ વેગ અચળ હોય તો એના પ્રવેગનું મૂલ્ય શૂન્ય થાય. માટે પ્રવેગ બરાબર શૂન્ય થાય, કારણ કે અચળનું વિકલન શૂન્ય થઈ જાય, અને પ્રવેગ શૂન્ય થાય તો એના ઉપર લાગતું પરિણામી બળ પણ શૂન્ય થશે. એટલે આની અંદર પણ F બરાબર આવે છે. હવે આપણે જોવાના છે બી. હવે બી પોઈન્ટ્સમાં છે કે t = 0 સમયે બળનો આઘાત આપણે શોધવાનો છે. બરાબર છે. બળનો આઘાત એટલે F ΔT અથવા તો વેગમાનમાં ફેરફાર. તમને પદાર્થનું દળ આપી દીધું છે 4 kg. તો પહેલાં વેગમાન જ્યારે ફેરફાર શોધવો હોય ત્યારે P = mv, એટલે પદાર્થનું દળ આપી દીધેલું છે પણ વેગ શોધવો પડે, બરાબર છે, પ્રારંભિક અને અંતિમ. તો t = 0 સમયે વેગ v0 બરાબર કેટલો થાય? 0. અને ત્યાર પછી t અહીંયા તમે જોઈ શકો છો કે t = 0 સમયે વેગ 0 છે, પદાર્થ સ્થિર છે. તો t = 0 સમય પછી તેનો વેગ v બરાબર શું થશે? t = 0 સમય પછી પદાર્થ જે છે એ આ સિચ્યુએશન, એને આપણે O આપી દઈએ, ઓથી એ જગ્યા ઉપર જાય છે, બરાબર છે. અહીંયાથી આટલો જાય છે તો શું આવશે? O એ રેખાનો ઢાળ. હવે ઢાળ શોધવાનું હોય ત્યારે એના y એક્સિસનો તફાવત / x એક્સિસનો તફાવત, એટલે એક પ્રક્ષેપ ડ્રો કરી નાખીએ તો y એક્સિસનો તફાવત, આ તમારી y એક્સિસ છે, બરાબર છે. તો એનો તફાવત આ પોઈન્ટ્સ આગળ આપણે લઈએ તો અહીંયા 3 છે, આ તો 0 છે એટલે 0, 3 - 0 એટલે 3 આવશે રેખાનો ઢાળ, / x એક્સિસનો તફાવત, તો 0 અને 4 એટલે આવે હશે 4, પછી તો 3/4 મીટર/સેકન્ડ જેટલો આવે છે. એટલે તમે કન્વર્ટ કરવું હોય તો કરી શકો, નહીં કરો તો પણ કોઈ વાંધો નથી. હવે આપણને શોધવાનું શું કીધેલું છે? માટે બળનો આઘાત એટલે
વેગમાનનો ફેરફાર અથવા તમે ડેલ્ટા પી પણ દર્શાવી શકો છો ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. હવે અંતિમ વેગમાન એટલે તમારું એમ વી માઇનસ ઓફ એમ વી ઝીરો, પદાર્થનું દ્રવ્યમાન તો સેમ જ છે. તો એમ અને વી બધાની કિંમત મૂકી દઈએ તો એમ બરાબર 4 છે અને વી બરાબર અંતિમ વેગ 3/4 જેટલો મળે છે, માઇનસ ઓફ એમ વી ઝીરો. તો વી ઝીરો બરાબર 0 છે એટલે આખું પદ 0 થઈ જશે. એટલે તમારો જવાબ આવે છે 3. યુનિટ શું આવશે? યુનિટ ખાસ લખવું પડે. બળનો આઘાત થ્રી ઇન્ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ તમારો બળનો આઘાતનો એકમ છે. હવે બીજી સિચ્યુએશન છે એ પણ સેમ આ જ રીતે ફાઇન્ડ આઉટ કરવાની છે. ત્યાર પછીની જે સિચ્યુએશન આપેલી છે કે ટી ઇઝ લેસ દેન 4 સેકન્ડ. આ વસ્તુ તમારે જાતે કરવાનું છે, માત્ર સમજાવી દઉં છું. તો ટી ઇઝ લેસ દેન 4 સેકન્ડ હોય તો તે સમયે બળનો આઘાત શોધવાનો છે. તો પ્રારંભિક વેગ કેટલો હશે? તો પ્રારંભિક ટી ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડે. તો પ્રારંભિક વેગ એનો આ સિચ્યુએશન પર કેટલો છે? આપણે આગળ જોયું તેમ 3/4 મીટર પર સેકન્ડ. હવે અંતિમ ટી ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ પછીની સિચ્યુએશને એનો વેગ કેટલો થાય? તો ત્યાર પછીની સિચ્યુએશને પદાર્થ એક જ જગ્યા ઉપર છે, મીન્સ કે સ્થિર છે, એટલે અંતિમ વેગ એનો 0 થઈ જાય. પછી બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન 0 થઈ જશે કારણ કે પદાર્થ સ્થિર છે અને પ્રારંભિક વેગમાન 3/4 મલ્ટીપ્લાય બાય એમની કિંમત મૂકો એટલે 4. એટલે તમારો આન્સર આવશે -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એ તમારી નોટમાં જાતે તમારે લખી નાખવાનું છે. એમ લખેલું છે ઉપર, તમે જોઈ શકો છો. હવે 15મો એક્ઝામ્પલ છે, એનો એક પાર્ટ્સ તમને બતાવી દઉં, બીજો પાર્ટ્સ તમારી જાતે કરવાનો છે. 2 સિચ્યુએશન હેન્ડલ કરવાની કીધેલી છે. તો M1 બરાબર 10 કિલોગ્રામ અને M2 બરાબર 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો એ અને બીને લીસી સમશીતની સપાટી ઉપર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. હલકી દોરી એ મીન્સ કે વજન રહેલ દોરી. તો F ઇઝ ઇક્વલ ટુ 600 ન્યૂટનનું એક સમશીતિજ બળ એ પર અને બીજી સિચ્યુએશન બી પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. તો દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે? આ વસ્તુ તમારે જે છે એ કરવાની છે. તો આની અંદર ઓનલાઈન પીરિયડમાં મેં એક સમજાવી દીધેલી છે, બરાબર છે. સેમ હવે તમને બીજી સિચ્યુએશન સમજાવી દઉં એટલે આ રીતે જ આ પણ તમારે હેન્ડલ કરવાની છે. તો હલકા પદાર્થ એ પર બળ લગાડીએ ત્યારની સ્થિતિ, કારણ કે એનું વજન M1 બરાબર કેટલું છે? તો M1 બરાબર 10 kg, M2 બરાબર 20 kg અને બળ જે લાગે છે F બરાબર 600 ન્યૂટન. આ વસ્તુ તમને લોકોને આપી દીધેલી છે. હવે હલકા પદાર્થો પર એની દોરી વડે ખેંચવામાં આવે છે. કેટલા બળ લગાડવામાં આવે છે? 600 ન્યૂટન જેટલું. ક્લિયર? તો આવી અને એ અને બી પાર્ટ્સને એક હલકી દોરી વડે બાંધેલા છે. તો જેને કારણે આ દોરીમાં તણાવ બળ ઉદ્ભવશે. તો એ બિંદુ એ પદાર્થ M1 છે એ બી પર તણાવ લગાડે છે, એટલે TDS જેટલું તણાવ એના આ દિશામાં લાગે છે અને બી જે છે એના તણાવ એ તરફ લાગે છે. એટલે આ તમારી સિચ્યુએશન થશે. હવે આપણે ધારી લઈએ, ધારો કે દોરીમાં તણાવ બળ TDS છે. દોરીમાં તણાવ બળ જે ઉત્પન્ન થાય એ TDS છે. હવે એ અને બીના સમીકરણ લખતા
ગતિ માટેના સમીકરણ લખતા. એ અને બીના ગતિના સમીકરણ લખવામાં આવે તો શું થશે? તો એ એટલે તમારો આટલો પાર્ટ્સ. તો જે દિશામાં બળ લાગતું હોય તેમાંથી, એટલે તમારા પદાર્થની જે તરફની ગતિ હોય તેમાંથી જે બીજું બળ લાગતું હોય એ બાદ કરવાનો. તો ફ્રી બોડી ડાયાગ્રામ પહેલાં એઝ્યુમ કરી લેવાનો, અથવા અલગ પણ એને ડ્રો કરી શકો છો. તો આટલે સુધીનો એક ફ્રી બોડી ડાયાગ્રામ છે અને આ ભાગનો એક ફ્રી બોડી ડાયાગ્રામ છે. વચ્ચે દોરી એક જ હોવાથી તણાવ બળ સરખું લાગે છે. એ પર લાગે તેટલું જ બી પર પણ લાગે છે. ક્લિયર? તો હવે એ પરનું આપણે સમીકરણ લખીએ. તો એફ માઇનસ અપોઝિટ ડાયરેક્શનમાં કયું લાગે? ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ એ. કારણ કે અહીંયા જે છે પ્રવેગ સરખો જ ઉત્પન્ન થાય છે આખુંમાં. ઓકે, અને પદાર્થ સંતુલન સ્થિતિમાં નથી, એટલા માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે લગાડવાનું છે. એફ માઇનસ એમ એ. એફ એટલે તમારું જેટલું ટોટલ પદાર્થ પર બળ લાગતું હોય તેને એમ એ વડે સરખાવી દેવાનું. પણ જે દિશામાં ગતિ કરતું હોય એમાંથી અપોઝિટ ડાયરેક્શનનું બળ છે એ બાદ કરવાનું. આ રીતે તમારે યાદ રાખવાનું. આ એક સમીકરણ થઈ ગયું. હવે બી પર માત્ર ટી ડેશ જેટલું તણાવ બળ લાગે છે, બીજું કોઈ અપોઝિટ ડાયરેક્શનમાંથી બળ લાગતું નથી, એટલે એનું સમીકરણ આવશે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ M1 એ લખજો, આ આવશે તમારું M2 એ. હવે સમીકરણ આને આપી દઈએ 1 અને આ સમીકરણ આપી દઈએ 2. સમીકરણ 1 અને 2ને ઉકેલતા બરાબર છે. ઉકેલ તમને આવી જાય છે 10thની અંદર. તો ઉકેલવામાં આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ. સમીકરણ 1 અને 2નો સરવાળો સરવાળો કરવામાં આવે તો આ બંને સરખો છે એટલે એ નીકળી જાય, કેન્સલ થઈ જાય. એટલે તમારું શું આવશે? ઉકેલતા એફ ઇઝ ઇક્વલ ટુ આ સાઈડે બચશે માત્ર એફ, અને આ બેનો સરવાળો કરીએ તો એ સરખું છે તો એ સામાન્ય નીકળે, M1 પ્લસ M2. ક્લિયર? એટલે તમને આમાં શું નથી આપેલું? એ નથી આપેલું, એફ તો આપેલું જ છે. એટલે એ ઇઝ ઇક્વલ ટુ થશે એફ અપન M1 પ્લસ M2. એફ બરાબર કેટલું છે? 600 ન્યૂટન, અને આ M1 બરાબર 10 વત્તા 20 ઇઝ ઇક્વલ ટુ 600 ડિવાઈડ બાય 30. એટલે તમારો આવશે આન્સર 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો તમારો પ્રવેગ જે છે એ પદાર્થની અંદર ઉત્પન્ન થાય છે. પણ તમને શોધવાનું શું કીધેલું છે કે દરેક કિસ્સામાં દોરીમાં તણાવ બળ શોધો. તો તણાવ બળ શોધવાનું છે તો આ કિંમત બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. તો સમીકરણ 2માં એની કિંમત મૂકતા તો તમારું શું થશે? ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ M2 એ. M2 બરાબર કેટલું પદાર્થનું દળ છે? 20 ગુણ્યા 20 બરાબર તમારું થાય છે 400 ન્યૂટન. જે તણાવ બળ લાગે છે ટી ડેશ એ આવશે 400 ન્યૂટન. બંને સિચ્યુએશનમાં તમારા તણાવ બળ અલગ અલગ લાગે છે. તમે કેવા પદાર્થ સાથે જોડો છો. ભારે પદાર્થ સાથે જોડો તો દોરીમાં તણાવ બળ અલગ ઉત્પન્ન થાય. હલકા પદાર્થ સાથે જોડો તો દોરીમાં તણાવ વધારે લાગે. બરાબર છે? ભારે પદાર્થ સાથે જોડો તો તણાવ દોરીમાં થોડુંક ઓછું ઉત્પન્ન થાય. એટલે આ ટાઈપના દાખલા જે છે એ તમારે બરાબર મગજમાં ક્લિયર કરીને લખવાના, સમજીને. તો અત્યારે આપણે આટલું રાખીએ. બાકીનું પછીથી જે બાકીના સ્વાધ્યાયના દાખલા રહે છે આપણે જોઈ લઈશું. ઓકે, બાય, ગુડ બાય.